શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર ધોરણ 11 વિષય કમ્પ્યુટર. આપણે ચેપ્ટર નંબર 7 વિમ એડિટરના મૂળભૂત સ્ક્રિપ્ટિંગ ચાલી રહ્યું છે. તો એમાં આપણે આગળ જોઈએ તો હવે હમણાં આજનો દિવસ માટે હું થિયરી પોર્શન ચલાવું છું કે જેની અંદર આપણે જોવાનું છે કે આ જે સ્ક્રિપ્ટ તમને અહીંયા બતાવી છે સ્ક્રિપ્ટ નંબર 7 એ હું આના પછીના આના પછીના વિડીયોમાં શીખવાડીશ. આજે છે સેલ અંકગણિત, એટલે કે ચલને આંકડાકીય કિંમત આપી તેના ઉપર પ્રક્રિયાઓ કરવી, તેને સેલ અંકગણિત કહે છે. હવે અહીંયા શું કરવાનું છે, જુઓ, આપણે કોઈપણ કિંમત ઉપર આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલર એટલે કે શેષ પ્રક્રિયક વાપરી શકીએ છીએ. હવે જેમ તમને લોકોને આગળના વિડીયોમાં શીખવાડ્યું છે કે વેરિયેબલનો ઉપયોગ કરીને આપણે જેટલી વાર સ્ક્રિપ્ટનો જવાબ જોઈતો હોય એટલી વાર આપણે જવાબ જોઈ શકીએ છીએ. તો એવી જ રીતે અહીંયા આગળ વેરિયેબલનો ઉપયોગ કરીને આપણે સરવાળો અને બાદબાકી સંખ્યા લેવાની છે. તો એના માટે આપણે એકસાથે બે કમાન્ડનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને એ પણ હું તમને શીખવાડીશ. તો જુઓ, અને આમાં પણ એ જ રીતનું છે કે બે સંખ્યાને ઇનપુટ તરીકે લઈ તેનો સરવાળો અને બાદબાકી કરો. એટલે આપણે જેટલી વાર આઉટપુટ જોવા માંગીએ એટલી વાર આપણે એનું આઉટપુટ જોઈ શકીએ અને અલગ અલગ કિંમતોથી, એવી રીતે. બરાબર? તો આપણે એ કિંમતોનો ઉપયોગ કેવી રીતે કરીશું એ હું તમને બતાવું. તો અહીંયા આગળ પ્રેક્ટિકલ આ રીતના છે કે ઇકો સ્પેસ ડેશ એન ટાઈપ એની ફર્સ્ટ નંબર. આગળ જે તમને લોકોને આના પહેલાંના પ્રેક્ટિકલમાં તમને બતાવ્યું હતું કે એન્ટર યોર નેમ, બરાબર ને? અને એની એ જ લાઇનમાં લાવવા માટે આપણે ડેશ એનનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા નોંધ પણ આપી છે કે ઇકો આદેશ સાથે ડેશ એન વિકલ્પ આપેલ છે, જે દર્શાવે છે કે સંદેશ પ્રદર્શિત કર્યા પછી નવી લાઇનમાં જવાનું નથી. એટલે કે ડેશ એન આપતા તે જ લાઇનમાં જવાબની રાહ જોશે, અને જો ડેશ એન નહીં આપીએ તો કર્સર નીચેની લાઇનમાં આવી જશે. બરાબર ને? બીજી નોંધ એવી છે કે આપણે સ્ક્રિપ્ટનો અમલ જ રન કરવાનો રહેશે. દરેક વખતે આપણે નામ, ઉંમર અને હોબી પૂછશે, જે ઘણું સરળ છે. બરાબર ને? એટલા માટે જ એવી જ રીતે અહીંયા આગળ છે નંબર્સ. તો ટાઈપ એની ફર્સ્ટ નંબર, તો પહેલાં જે પણ આપણે નંબર લખશું તો એને રીડ કરશે બીજી લાઇનમાં. ત્યાર પછી એના પછીની લાઇનમાં છે ટાઈપ એની સેકન્ડ નંબર. જો આપણે અહીંયા જે પણ આઉટપુટમાં નંબર લખશું એ એને રીડ કરશે. ત્યાર પછી છે સમ ઇઝ ઇક્વલ ટુ, સમ નામનો એક વેરિયેબલ લીધો છે જેની અંદર છે EXPR ફંક્શન. EXPR ફંક્શનથી આપણે એને બે વેરિયેબલને એકસાથે કેવી રીતે ટોટલ કરવાનું છે એના માટેનું છે. તો એ જે વસ્તુ છે એમાં EXPRની આગળ તમને અહીંયા એકચ્યુઅલી ચોપડીની અંદર જ ઝાંખું પ્રિન્ટ આવે છે. એટલે હું તમને લોકોને જ્યારે મળીશું ને આપણે ત્યારે ફરીથી એનો ફોટો પાડીને મોકલાવીશ. એ તમે લોકો એને બીજી વારના વિડીયોની અંદર હું તમને પાછો ફોટો મોકલાવીશ, એ તમે નોટમાં લખી લેજો. એમાં કદાચ બરાબર જો તમને ન દેખાય તો સમ ઇઝ ઇક્વલ ટુ આ રીતનું છે. જુઓ, તમને બીજું કલર બદલાવું એટલે તમને અહીંયા આગળ EXPR સ્પેસ $n પ્લસ $n1 સ્પેસ $n1 પ્લસ $n2. તો એના આગળ જે છે એ સિંગલ ઇન્વર્ટેડ કોમા આમ થાય, પણ અહીંયા આગળ શું છે, 1 જે છે ને આપણી કીબોર્ડની અંદર 1 જે છે, 1 કી 1 to 9ની કી જે છે એમાં 1 જે કી છે એની બાજુની કી છે એ આમ છે. તો એ જ ચાલુ બી કરવાની છે અને એને જ લાસ્ટમાં પૂરું બી કરવાનું છે. તો આ રીતના કરશું. EXPR સ્પેસ $n1 પ્લસ $n2.
બરાબર, $N2 અને તરત ને તરત જ પાછળ આ રીતના પૂરું પણ કરવાનું છે. એ જ રીતે સબસ્ટ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ EXPR $N1 માઇનસ $N2. હવે આપણે જેમ ઇકો અને આના પહેલાંના પ્રોગ્રામમાં કરેલું હતું કે આઈ એમ $name, માય એજ ઇઝ $age અને આઈ લાઈક $H વેરી મચ, આ રીતનું આખું જે વાક્ય લખ્યું હતું એવી જ રીતે અહીંયા લાસ્ટમાં એક વાક્ય કે ઇકો સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ટોટલ ઓફ $N1 એન્ડ $N2 ઇઝ $sum, એટલે કે 5 અને 5 ઇઝ 10, એ તો એ અહીંયાથી લેશે અને 5 અને 5 એ આપણે જ્યારે લખશું તે તમને સંખ્યા પાછી બતાવશે. ત્યાર પછી છે ઇકો સબસ્ટ્રેક્શન ઓફ $N1 એન્ડ $N2 ઇઝ $sub, લાસ્ટમાં પૂરું. બરાબર છે. હવે એની સમજૂતી તમને લોકોને પાછળના પાના પર આપી છે કે બીજી અને ચોથી લાઈનમાં સંદેશો, ત્રીજી અને પાંચમી લાઈન જે નંબર કરીશું તેને અનુક્રમે N1 અને N2 કરીને સંગ્રહ કરશે અને છઠ્ઠી લાઈનમાં EXPRનો અર્થ એક્સપ્રેશન થાય છે. અહીં ઓપરેશન પ્લસ વપરાયું છે અને ઓપરેટર $N1 અને $N2 વપરાયું છે. જુઓ અહીંયા આગળ શું છે, ટાઈપ એની ફર્સ્ટ નંબર તો શું લીધું છે 100, ટાઈપ એની સેકન્ડ નંબર તો 40, તો ટોટલ ઓફ 140 ઇઝ 140 અને ત્યાર પછીની લાઈન હશે સબસ્ટ્રેક્શન ઓફ 140 ઇઝ 60. ફરીથી આ લોકોએ આઉટપુટ જોવું હોય તો SH સ્પેસ સ્ક્રિપ્ટ 8 કર્યું છે તો 200, 150, 350 અને 50. આ રીતનું તમારી VI એડિટરની અંદરથી બહાર નીકળો અને તમે ટર્મિનલ વિન્ડોની અંદર SH કરીને જવાબ જોઈ શકો. ખ્યાલ આવશે. ત્યાર પછી નોંધ આ રીતના છે કે કોઈ પણ ઓપરેટર આપણે વાપરી શકીએ, જેમ કે પ્લસ, માઇનસ, ઇન્ટુ, મોડ્યુલર, પર્સન્ટેજ અને સ્લેશ, અને બે ઓપરાન્ડ્સ એટલે કે પ્લસ ને આ જે છે એ ઓપરાન્ડ્સની એક ખાલી જગ્યા હોવી જ જોઈએ અને એસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુની આગળ પાછળ એક પણ સ્પેસ હોવી જોઈએ નહીં. બરાબર. ત્યાર પછી છે કે ગાણિતિક ક્રિયાઓ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. હવે જુઓ, સમીકરણ જ્યારે પણ હોય તો આપણે સમીકરણનું સાદુરૂપ આપતી વખતે EXPR આદેશ આપણે વાપરીએ છીએ. તો એનો અગ્રતાક્રમ કેવી રીતના આવે તે જુઓ. તો મોટામાં મોટી સમીકરણ હોય તો એને કેવી રીતે લેવાનું છે, તો પહેલાં પ્રથમ ક્રમે બ્રેકેટ લેવાનું, પછી સ્લેશ, ઇન્ટુ અને પર્સન્ટેજ, અને ત્રીજા ક્રમે આવે પ્લસ અને માઇનસ. ખ્યાલ આવે. એક સરખા અગ્રતા ક્રમવાળા પ્રક્રિયકો સાથે આવી જાય તેવા કિસ્સામાં જમણી તરફ જે પ્રક્રિયક પહેલાં આવે તેને આપવામાં આવે અને જેનો અગ્રતા ક્રમ પાછળ આવતો હોય તેના પર પહેલાં સાદુરૂપ આપવું અને તે ક્રિયાને કૌંસમાં લખવી પડે, જેમ કે અહીંયા આગળ આપ્યું છે. હવે જુઓ કે યાદ રાખવાનું શું છે કે સ્ક્રિપ્ટમાં જ્યારે પણ કૌંસ હોય ત્યારે ડાબા અને જમણા કૌંસની ચિહ્નની આગળ ઊંધો સ્લેશ મૂકવામાં આવે છે. આગળ અને પાછળ બંને જગ્યાએ જો સાદુરૂપ હોય ને તો વચ્ચે આગળ શું મૂકવામાં આવે છે, ઊંધો સ્લેશ. અને તે જ રીતે જો બે સંખ્યાનો ગુણાકાર શોધવાનો હોય તો ચિહ્નની આગળ બેકસ્લેશ કેરેક્ટર મૂકવું પડે, નહીં તો ચિહ્નની એક વાઇલ્ડકાર્ડ તરીકે ગણતરી કરી શકાય છે. ખ્યાલ આવે. હવે એટલે કે આ રીતના પદાવલીનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે એક આ તો આપણે જોયું, તે છતાં બી આપણે આના પછીની જે સ્ક્રિપ્ટ છે એ આના પછી સમજીશું. તો સેલ સ્ક્રિપ્ટનો આપણે ઉપયોગ જોઈએ કે સેલ સ્ક્રિપ્ટનો આપણે શેના માટે ઉપયોગ કરવાનો છે.
તો શેલ સ્ક્રિપ્ટ લિનક્સનું એક અતિ સક્ષમ સાધન છે. તેમાં ઉચ્ચતરીય પ્રોગ્રામિંગ ભાષાની તમામ શક્તિ છે. શેલ સ્ક્રિપ્ટથી આપણે કયા કયા કાર્યો કરી શકીએ તે જુઓ. તો અનેક આદેશોનો સમૂહમાંથી એક નવો આદેશ બનાવાય, ડેટાનો બેકઅપ રાખી શકાય, જે ફાઇલનું 0 બાઇટ કદ એનું 0 બાઇટ હોય તે તમામને રદ કરી શકાય, નવા સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકાય અને હાલની ડિરેક્ટરીમાંથી મહત્તમ કદ ધરાવતી ફાઇલ શોધી પણ શકાય. ટેક્સ્ટ ફાઇલમાં ઉપલબ્ધ શબ્દોની સંખ્યા, અક્ષરોની સંખ્યા, સ્વરની સંખ્યા, ખાસ ચિહ્નોની સંખ્યા, ખાલી જગ્યાઓની સંખ્યા ગણી શકાય છે. અને જો બીજું કે આના પછી એક સ્ક્રિપ્ટ જો કરતા હોઈએ તો હમણાં આપણે પહેલાં સાદી સ્ક્રિપ્ટ જોઈ, ત્યાર પછી એક ફિક્સ વેરિયેબલની સ્ક્રિપ્ટ જોઈ, ત્યાર પછી એક યુઝર ડિફાઇન એટલે કે યુઝર જે પ્રમાણે કહે તે જ પ્રમાણે નામ, એજ અને હોબી આપે એવી જોઈ. અને આજે જે તમને સમજાવ્યું એ છે યુઝર આપે એ નંબર્સનો સરવાળો અને બાદબાકી. બરાબર. તો હવે એ જોવાનું છે કે આપણે ફાઇલ કેવી રીતે બનાવી શકીએ. ફાઇલ બનાવવા માટેનો કમાન્ડ છે કેટ ગ્રેટર ધેન અને ફાઇલનું નામ. તો એનો ઉપયોગ આપણે સ્ક્રિપ્ટમાં કરવાનો છે. એ હું તમને હવે આના પછીના વિડીયોમાં બતાવીશ. એટલે આમ શેલ સ્ક્રિપ્ટના ઉપયોગની કોઈ મર્યાદા નથી અને વપરાશકર્તા ઈચ્છા પ્રમાણે ગમે તે કાર્ય માટે વાપરી શકે છે. હવે આ તમને લોકોને MCQ પણ તમારી દર્પણમાં છે જ, તે પ્રમાણે તમે જોઈ શકો છો કે આટલો જે ટૉપિક ચાલે છે તેમાં તમારા અત્યાર સુધીની અંદર 141 MCQ થાય છે. એટલે બને ત્યાં સુધી જે આના પહેલાંનું હતું ચેપ્ટર 6 એ લિનક્સના કમાન્ડ બધા યાદ રાખવાના છે અને બને ત્યાં સુધી એ કમાન્ડ યાદ રાખશો તો જ તમને શેલ સ્ક્રિપ્ટ ઇઝીથી આવડી જશે. બરાબર. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.